સમાચારમાં આગળ વાત રાજકોટની જંગલેશ્વર ડિમોલેશન ખર્ચ વિવાદમાં તપાસ ધીમી ગતિએ તપાસ સમિતિ રચાઈને 35 દિવસ થઈ ગયા છે, છતાં પણ અધિકારીઓ અને પદાધિકારીઓએ મૌન સેવી રહ્યા છે। સાથે તપાસ મામલે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી। તપાસ સમિતિના 2 અધ્યક્ષ બદલાઈ ચૂક્યા છે। ધીમી ગતિની તપાસને લઈ અને સવાલો પણ ઉઠી રહ્યા છે, જ્યાં સમગ્ર મામલે ભીનું સંકેલવાના પણ પ્રયાસના આક્ષેપો અત્યારે થઈ રહ્યા છે। અનેક સવાલો પણ થશે, કારણ કે જે રીતે તપાસ સમિતિની રચના તે દરમિયાન કરવામાં આવી, જો કે તપાસ સમિતિની જે ગતિ છે તે તપાસ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે અને તેને લઈ 35 દિવસ વીતી ગયા તપાસ સમિતિની રચના કર્યાને હજુ પણ અધિકારીઓ અને પદાધિકારીઓ છે તે કંઈ પણ કહેવા માટે તૈયાર નથી, મૌન સેવીને ચાલતી પકડે છે। તપાસ મામલે હજુ કોઈ પણ પ્રકારની સત્તાવાર નિવેદનો પણ તંત્ર તરફથી સામે આવ્યું નથી। તો સાથે અધિકારીઓ અને તપાસ સમિતિની જે કાર્યવાહી છે તેને લઈને પણ હવે અનેક શંકાઓ ઉપજી રહી છે। વધુ અપડેટ પણ મેળવીશું। સંવાદદાતા ઋષિ આપણી સાથે સીધા જોડાયા છે। ઋષિ, જે રીતની તપાસ સમિતિની રચના કરવામાં આવી, કારણ કે જ્યારે આ મુદ્દો ઉઠ્યો ત્યારે અનેક સવાલો ઉઠ્યા અને ફટાફટ કાર્યવાહી છે અધિકારીઓ દ્વારા કરવામાં આવી અને બતાવવામાં આવ્યું કે હવે તપાસ થશે અને કડક કાર્યવાહી થશે, પરંતુ કાર્યવાહી ક્યાં સુધી પહોંચશે, ક્યારે તપાસ આની છે તે એની ગતિ વધુ તેજ થશે, એ અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। જંગલેશ્વર ડિમોલેશન જે ખર્ચ છે તેમાં જે વિવાદ સામે આવ્યો છે તે હજુ સુધી તપાસ સમિતિએ કશું જ કર્યું નથી તેવું કહી શકાય, કારણ કે 35 દિવસ થયા। 35 દિવસમાં જ શરૂઆતથી અત્યાર સુધીમાં તપાસ સમિતિના 2 તો અધ્યક્ષ બદલી ગયા। હવે ત્રીજા અધ્યક્ષ પીજીવીસીએલના જે નવા એમડી આવ્યા છે તેને બનાવવાની વાત જ્યારે સામે આવી રહી છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓ આ સમગ્ર પ્રકરણને દબાવવાનો પ્રયત્ન કરતા હોય તેવું લાગી રહ્યું છે। હાલ તો જે નવું જે ટેન્ડર પ્રક્રિયા છે તેમાં જે જૂના રેટ કોન્ટ્રાક્ટ છે તેનાથી અડધા ભાવે આ રેટ કોન્ટ્રાક્ટ મારફત કામ આપવાની વાત સામે આવી રહી છે, ત્યારે પાણીનું બિલ હોય કે પછી મંડપ સર્વિસ સહિતના વિવિધ આઇટમોનું બિલ હોય, મહાનગરપાલિકાની તિજોરીઓ અત્યાર સુધી આ કોન્ટ્રાક્ટરો લૂંટતા રહ્યા અને અધિકારીઓ મીઠી નજર હેઠળ તેને જોતા પણ રહ્યા, કારણ કે પ્રજાની તિજોરીના રૂપિયા વપરાતા રહ્યા અને એ પણ બેફામ, તેની ઉપર કોઈ લગામ ન હોય તે રીતે રેટ કોન્ટ્રાક્ટ એટલે પીળો પરવાનો જાણે જે ટેન્ડર મારફત જે તમામ કોન્ટ્રાક્ટરોને મળી ગયો હોય તે સ્પષ્ટપણે લાગી રહ્યું હતું। હાલ તો અત્યારે જંગલેશ્વર ડિમોલેશન બિલનો વિવાદ સમગ્ર ગુજરાતમાં ગુંજ્યો છે, ત્યારે આ સળગતા પ્રકરણમાં હાલ અત્યારે ભીનું સંકેલવાનો સ્પષ્ટ પ્રયાસ થઈ રહ્યો છે, કારણ કે તપાસ સમિતિ શું કરી રહી છે તેની ઉપર કોઈ જ નિવેદન દેવા તૈયાર નથી અત્યારે। જી બિલકુલ, માહિતી સાથે જોડા બદલ ઋષિ આપનો આભાર।